નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નિઝામપુરામાં પોતાની પાણીપુરીની લારી ચલાવે છે અને આજે એક નબીરા દ્વારા એમને મારવામાં આવ્યું છે। ફતેગંજ પોલીસ સ્ટેશન ફરિયાદ લઈને આવ્યા છે। શું કહેશો, શું થયું? મને બહુ માર્યું સાહેબ, મને એટલું રડવાનું આવે છે, મારી હાલત ખરાબ છે। મને મારી માની એટલી ગાળો એને આપી છે, મારી જગ્યાએ બીજો કોઈ હોય ને તો એને એક ટાઈમે સાહેબ મારી નાખે। આ આવી રહ્યો, તમે જુઓ, આના ચાલવાના ભાન નથી। કેમ માર્યું તું એમને? મને માની ગાળ, તારી માને આમ કરી। ભાઈ, શાના માટે માર્યું એમને? પહેલે એમને મને માર્યો। હા, દારૂ પીધેલો છે તમે? એક મિનિટ, બરોબર, બોલવા દો એમને। શું, કેમ, શાના માટે માર્યો? હું ત્યાં સામે સાંભળો, હું સાંજે ઉભો હતો। હા, તમે પીધેલા છો? એક મિનિટ ઉભો રહો, મને કેમ દારૂ પીધું છે તમે? તો સાહેબ માર્યો છે ને? હા, જો પોતાની હાલત જો એમની દારૂ પીને બધાને મારવાનું? હા, દારૂ પીને બધાને મારવાનું? કોને લાયસન્સ આપ્યું તમને? શું નામ છે તમારું? દર્શક મિત્રો, આ ભાઈ છે જે પાણીપુરીની જે લારી ચલાવે છે, એમને મારવામાં આવ્યું છે। પાણીપુરીની જે લારી પોતાના ઈમાનદારીથી ધંધો કરે છે અને આવા લોકો જે દારૂ પીને મારે છે। હા, આ ભાઈ તો પીધેલા જ છે, ફૂલ પીધેલો છે સાહેબ, એટલો પીધેલો, એના હાથ પગ જોડ્યા છે મેં કે હું તારા હાથ જોડું ભાઈ, તું તારી ગાડીમાં બેસી જા, હું તને આપી દઉં છું। હવે મારી પાસે ક્લાસીસની છોકરીઓ ઊભી હતી, તો એ છોકરીઓ મારી દીકરી બરાબર, હું એમને ખવડાવતો હતો કે આ બધા નટાઈ દે, તું પહેલાં મને ખવડાય, તું મને ઓળખતો નથી, હું કોણ છું, હમણાં બધાને બોલાવી લઉં છું। અને એણે ફોન કરીને એના ભાઈને ભાભીને અને બધાને મને કે તારાથી જે ઉખડતે ઉઠાડ લે, હું તારી લારી ફેંકી દઈશ ને તોડી નાખીશ। અને એને બધું તોડી નાખ્યું છે। બધા બહુ લોકો એ ટાઈમે ટ્રાફિક જામ થઈ ગયો ને બધાએ જોયું છે ને બધાએ વિડીયો ઉતાર્યા છે એના। મને બહુ માર્યો છે સાહેબ। પાણીપુરી ખાવા માટે આવ્યા હતા? હા, પણ બોલે આ છોકરીઓને ના ખવડાય, પહેલા મને ખવડાય। તમે કહો છોકરીઓની બસ જતી રહેશે, મને આમને ખવડાવી દેવા દે પહેલા, પણ કોઈ રીતે માનવા તૈયાર નથી એ માણસ। અને તમે જોયું હશે, વિડીયો ઉતાર્યો છે અને મારી લારીમાં તોડફોડ કરી છે ને મને માર્યો છે એને। ત્યાં જે ફૂલ દારૂ પીધેલો છે, તો ભાઈ ભાભી આવ્યા તો ભાઈને ઓળખી ગયો, ભાભીને ઓળખી ગયો, બેનને ઓળખી ગયો। કેમ ભાભીને એમ ના કહ્યું તો હું અહીંયા લેડીઝ પોલીસ ઊભી છે એટલે ગાળ બોલવા નથી માંગતો સાહેબ, બાકી એને એટલી ગાળ બોલી છે મને। કેમ એની ભાભીને ગાળ ના બોલ્યો, કેમ એની બેનને ગાળ ના બોલ્યો? એ લોકો એને લેવા ગાડી લઈને આવ્યા તો બધાને ઓળખી ગયો, આ મારો ભાઈ છે, ભાઈ આ મને આમ કર્યું, ભાઈ એને મને એવું કર્યું। હા, અને આવી રીતના, એટલે હું એવું જ કહેવા માંગુ છું કે દારૂ પીને માણસ પોતાના પરિવારને ઓળખી શકે છે, બહારનાને કેમ નથી ઓળખી શકતો? આ પાણીપુરી વાળો જે ઊભો છે ખવડાવશે મને, બસ એવી રીતના દાદાગીરી મારી છે। હું તને જોઈ લઈશ, હું તારી લારી તોડી નાખીશ, આજે લારી હટાવડાવી દઈશ તારી, બધું કરી દીધું સાહેબ। અને એને તોડફોડ કરી છે મારી લારીમાં બહુ જ। આપ શું માનો છો, જે હવે તમારા પર તો મારામારી કરી છે, ત્યાંના લોકો સાથે બી હવે લગભગ ઘણા બધા લાફા બી તમને? બહુ જ માર્યો છે સાહેબ મને એને, પણ બસ મારે એવું છે સાહેબ, મને ન્યાય જોઈએ છે બસ, કે આવી રીતના આજે આ બન્યું છે, કાલે બીજા 4 આવશે સાહેબ આવું જોઈને કે આ તો દારૂડિયા દમ માર ખાઈ લે છે લારી વાળો, એટલે કાલ ઉઠીને બીજા 4 આવીને મને મારી જાય। મારા ભગવાનના ફોટાને બી માર્યો છે, બોલે હું જોઈ લઉં છું તારો ભોલે તને શું બચાવે છે નામ તેમ। સાહેબ મને મારા ભોલે પર બહુ જ વિશ્વાસ છે, ડિલક્સ પર મારું નામ છે સાહેબ, આજનો નથી, મારું જન્મ જ અહીંનો છે, ડિલક્સ સોસાયટીનો રહેવાસી છું સાહેબ। જય ભોલે પાણીપુરી, નિઝામપુરા, ડિલક્સ 4 રસ્તા। લખનભાઈ રામ ખેલાડી શર્મા। દર્શક મિત્રો, લખનભાઈ છે, પોતાની લારી જે છે ઈમાનદારીથી ચલાવે છે, પણ એક ભાઈ આવે છે, વૈભવી કાર લઈને આવે છે અને કહે છે કે પાણીપુરી મને આપ। અને પાણીપુરીની જગ્યા પર ઘણી બધી છોકરીઓ ઊભી હતી ક્લાસીસની। આપ શું માનો છો કે હવે આ તો પોલીસ લઈ ગઈ છે એની અંદર, શું કાર્યવાહી થઈ ગઈ? કેમ કે આ બધું કહેવાય છે ને કે અમીર લોકો બચી જાય છે ને ગરીબ લોકો જેલમાં જાય છે, બચી જાય છે સાહેબ આ લોકો, પણ સાહેબ મને ન્યાય જોઈએ છે બસ, કે કાલ ઉઠીને બીજો દારૂડિયા આવું આવીને મારી સાથે ના કરે। પોલીસથી શું આશા? મને પોલીસથી એટલી આશા રાખું છું કે લાઈવ છે એ માણસ, અત્યારે પણ પીધેલો છે, એનું બ્લડ ટેસ્ટ કરાવડાવો અને તમે એની સામે કાયદેસરની કાર્ય। મને ફતેગંજ પોલીસ સ્ટેશન પર વિશ્વાસ છે। દેસાઈ સાહેબ હમણાં અહીંયા આગળ પીઆઈ છે અને મેં અમારા પ્રમુખ જે અરવિંદ સિંધા સાહેબ છે એમની સાથે વાત કરી છે, એમણે કહ્યું છે તને હું ન્યાય અપાવીશ બોલે। સિંધા સાહેબે શું કીધું? સાહેબે ફોન કર્યો છે તો દેસાઈ સાહેબ અહીંયા નથી, પણ સીપી સાહેબ સાથે કંઈક વાત થવાની છે હમણાં એમની। અચ્છા, જી। દર્શક મિત્રો, આ પાણીપુરીની લારી ચલાવે છે। સવાલ એ છે કે હવે પોલીસ શું કાર્યવાહી કરશે, કેમ કે ગાડીમાં જે ભાઈ આવ્યા હતા, કઈ ગાડી છે આપ તો બતાવો?
બ્લેક કલરની ગાડી છે હમ. અને એનાથી ઊભું પણ નથી રહેવાતું, ઊભા રહેવાના પણ એનામાં એ નથી. આ ગાડી છે એ ઉતરીને પણ પોલીસની ગાડીમાં નથી બેઠો, એની એવી કન્ડિશન હતી. એટલે એના ફેમિલી વાળા એને એની પોતાની વૈભવી કારમાં લઈને આવ્યા છે. અચ્છા, આ ગાડી ઊભી છે એની 8578 આજે આ ગાડી લઈને આવ્યા જે 06 PK 8578 હા. આ ગાડીમાં આવ્યો છે અને બસ મારી સાથે મારામારી કરી છે એને ત્યાં. મારા અબરારભાઈને કહીશ કે આ નંબર બતાવે GJ06 PK 8578 આ ગાડી છે. આ ક્રેટા ગાડી લાગે છે, ક્રેટા ગાડી છે. હા, વેન્યુ ગાડી છે. અને આ જ ગાડીમાં એમના ત્યાં પાણીપુરી ખાવા માટે આવ્યા હતા અને એમની સાથે મારામારી કરી છે, એમને મારવામાં આવ્યું છે. દર્શક મિત્રો હવે ન્યાયની માંગ કરી રહ્યા છે. ન્યાયમાં પણ એવું છે સાહેબ કે કાલ ઉઠીને મને કોઈ બી મારી જશે ને એની જવાબદારી આ માણસની રહેશે. મને હવે એક વસ્તુની બીક છે કે આ માણસ મારી સાથે કશું પણ કરી શકે છે. એટલે મને પોલીસ પાસેથી ન્યાય જોઈએ છે સાહેબ. બસ પૈસા વાળા લોકો કશું બી કરી શકે સાહેબ. કાલ ઉઠીને કોઈ બી મારી જાય તો હું એને જ જવાબદાર સમજીશ. બસ હવે એનું નામ ખબર છે તમને? ના સાહેબ, એ એટલો પીધેલો છે એ તો ખાલી મા બેનની ગાઢ જ આપે છે, બીજું કશું જ નથી સાહેબ. બસ. આપનું નામ શું છે? લખનભાઈ શર્મા. લખનભાઈ શર્મા છે. હવે આ પોલીસ પાસે ન્યાય માટે ફતેગંજ પોલીસ સ્ટેશન આવ્યા છે અને આ જે બ્લેક ગાડી છે, વેન્યુ કાર છે, આની અંદર જ એ ભાઈ પાણીપુરી ખાવા માટે આવ્યા હતા. ગાડી નંબર ફરી હું અબરારભાઈને, મારા જે વિડીયો જર્નલિસ્ટ છે એમને કહીશ ગાડી નંબર બતાવે. GJ06 PK 8578. હવે આશા રાખીએ કે વડોદરા પોલીસ અનુપમસિંહ ગેહલોત જે કમિશનર સાહેબ છે, આ લખનભાઈ શર્મા જે છે પાણીપુરીની લારી ચલાવે છે, હાથ જોડી રહ્યા છે અને પોતાના ન્યાય માટે લડી રહ્યા છે. દર્શક મિત્રો, આપણે જોયું હશે કે ઘણા બધા ખાનદાની નબીરાઓ પોતાની મનમાની ચલાવે છે, બેબાન ગાડી ચલાવે છે અને નુકસાન ફક્ત ગરીબ માણસને થાય છે. સવાલ એ છે કે ફતેગંજ પોલીસ, કેમ કે જ્યારે અમે એમની સાથે વાતચીત કરવામાં પ્રયત્ન કર્યો ત્યારે પણ એ દારૂના એવા નશામાં હતા કે એમનાથી ચલાતું પણ નથી. એમને એક ભાઈ પકડીને લાયા. હવે એ ભાઈ પકડીને લાયા તો તમે પોલીસમાં છો? હા હા, અરે ભાઈ પીધેલા હતા ભાઈ? હા, પીધેલા હતા એ ભાઈ? હા, ફૂલ પીધેલો છે, એનાથી ઊભો પણ નથી. શું નામ છે તમારું મોટા ભાઈ? વાળો હેમંત ચૌહાણ બટકો. તારે મળ્યું એવું છે? તમારું નામ બોલો ને. હે, તમારું નામ તો બોલો. આવું મારવાનું કોઈને? હે, એ બતાવો તને. પોલીસ પાણીપુરી વાળા લારી તમે માર નહીં માર્યું? મારા માતાજીને સમજો, એને મને 4 થપ્પડ મારી, મેં આંગળી બી ના. કેટલું દારૂ પીધું છે તમે? ચલાતું બી નહીં તમારાથી? ગાડી ચલાવીને ઘેર ના મૂકો તો બે બાપનો બસ. તો નામ બોલો, તમારું નામ શું છે? મારે કશું નહીં બોલો. હમ? કેટલું માર્યું તમે મને? અહીંયા એમને બોલાવો, અહીંયા આવો, અહીં બેસો, અહીંયા બેસો. હું દારૂડિયા સાથે નથી બેસતો. અહીંયા તમે મને કેટલી થપ્પડ મારી કોને? મેં તમને આંગળી બી નહીં અડકાડી. અહીંયા આવો ને, ક્યાં ભાગો છો? ફૂલ પીધેલા છે. દર્શક મિત્રો, આ જે પાણીપુરીની જે લારી ચલાવે છે એમની દુકાને જાય છે પાણીપુરી ખાવા માટે અને અમે આશા રાખીએ કે ફતેગંજ પોલીસ આ જે પાણીપુરીની લારી ચલાવે છે એમને ન્યાય આપશે, કેમ કે અહીંયા આગળ ગરીબને ન્યાય નથી મળતું. દર્શક મિત્રો, જે રીતે પોલીસવાળા એમને પકડીને લાયા છે, એમની ગાડી લઈ આવ્યા છે. હવે લખનભાઈ બી આશા રાખી રહ્યા છે. ઘણા બધા લોકો લાઈવ તમને જોઈ રહ્યા છે. નાર્કોલ ટેસ્ટ કરાવડાવો એમનો સાહેબ, નહીં તો આ તો બચી જશે. પૈસા વાળા છે, કોઈ બી રીતના નીકળી જશે હાથમાંથી. અને મને કાલે જાનનો ખતરો છે સાહેબ. મારીને આ માણસે જે રીતના મને ધમકીઓ આપી છે ને, મને કાલે મારી જાનને બહુ ધમકીઓ આપી રહ્યો છે. તમે જોયું ને સાહેબ, તમે પોતે જ વિડીયો ઉતારી કે છે અહીંયા બેસ, મારી બાજુમાં બેસ, તું તને બતાડું છું. એવી ધમકી પોલીસમાં બી આપી રહ્યો છે સાહેબ. મને ન્યાય અપાવો સાહેબ, અને નાર્કોલ ટેસ્ટ કરાવડાવો હમણાં ને હમણાં.
સાહેબ. દર્શક મિત્રો, સવાલ એ છે કે હવે આશા રાખીએ કે સ્પાર્ક ટુડે ન્યૂઝને અહીંયાથી નિઝામપુરાથી ફોન આવ્યો કે એક પાણીપુરીના જો હવે પોલીસ સ્ટેશનમાં પણ એ એટલી બધી દાદાગીરી કરી રહ્યા છે તો આપ વિચારો કે નિઝામપુરા જે ડિલક્સ 4 રસ્તા પાસે આ લખનભાઈની પાણીપુરીની જે દુકાન છે ત્યાં આગળ કેવી રીતે દાદાગીરી એ કરી રહ્યા હતા. એમને મારવામાં આવ્યું છે. હવે પોલીસ પાસે આવ્યા છે. અમે બી આશા રાખીએ કે પોલીસ એમને ન્યાય અપાવે. મારા સહયોગી કમલેશ જોશી અને વિડીયો જર્નલિસ્ટ અબરાર સૈયદ સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.